નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। આઝાદીના 75 વર્ષ પછી પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગ્રામ પ્રાથમિક શાળા સુવિધાથી વંચિત। નર્મદા જિલ્લો પછાત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। જંગલ વિસ્તારથી પ્રભાવિત છે। વિકાસની ગુલબાંગો કરતી સરકાર હજુ સુધી આ ગામડામાં રોડ, રસ્તા, વીજળીની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે। ડેડિયાપાડાના મુસદા ગામ પાસે થોડે કિલોમીટરને અંતરે આવેલ નાગીર ગામ હજુ પણ રસ્તાઓથી વંચિત છે। ગામમાં જવાનો રસ્તો ધૂળિયો અને છૂટી નાખેલી કપચીથી બનેલો રસ્તો, જે નાના વાહનોને સ્લીપ થઈ જવાનો અને મોટા વાહનોમાં પંચર થઈ જવાનો ભય રહેતો હોય છે। ગામમાં હજુ સંપૂર્ણ વીજળી નથી। લોકો સોલર પેનલનો ઉપયોગ કરે છે અને ખેતી માટે ઉપયોગ કરે છે અને ઘર વપરાશમાં પણ એનો ઉપયોગ કરતા હોય એવું દેખાય છે। જે જાકમજોલ શહેરોમાં દેખાય અને વિકાસ કરી રહેલા નેતાઓ અહીં જઈને એક મુલાકાત કરે તો ખબર પડે કે ખરેખર વિકાસ કોનો છે। જો આ ગામમાં હાલત હોય તો અંદરના વધુ અંતરિયાળ વિસ્તારમાં શું હાલત હશે, એ વિચાર માંગી લે તેવી વાત છે। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને